અલ્પેશભાઈ, નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરના રોજ હતો અને એ જ ગાળામાં તમે આ ઈચ્છા વ્યક્ત કરી અને ગઈકાલે તેમનું પૂજન કરી શાસ્ત્રોક્ત રીતે તેમને મા બાપ તરીકે સ્વીકાર્યા. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આ એક અનોખી ઉજવણી કરી એનો આનંદ પણ આપને હશે, પણ આ જોગાનું જોગ હતો કે આ દિવસ પસંદ કરવામાં તમારી ખાસ ઈચ્છા હતી કે નરેન્દ્રભાઈના જન્મદિવસે જ હું મારી ઈચ્છાને આખરી સ્વરૂપ આપું? આમ તો સેવા, અત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું. સેવા પખવાડિયું અમારે ચાલે છે. તો સેવા પખવાડિયાની અંદર અમે અનેક સેવા કરતા હતા. એમાં અમારા બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ છે, એમને મને વાત કરી કે એક વૃદ્ધ દંપતી છે, એમનો દીકરો 22 વર્ષનો એક્સપાયર થઈ ગયો હતો. ઈ માતાજી અમારા 8-10 ઘરના કામ કરી અને પોતાનું ગુજરાત ચલાવે છે, તો એના માટે કઈ કીટની જરૂરિયાત છે. તો મને વિચાર આવ્યો કે કીટ શું કામ? મોદી સાહેબ જો ઘર બાર મૂકીને દેશ માટે આટલું કરતા હોય તો હું એટલો સક્ષમ છું કે હું મારા માતા પિતાને વધારે સાચવીશ. તો એના માટે મેં નિર્ણય લીધો અને અમારા બ્રહ્મ સમાજ આખો ભેગો છે, મને આશીર્વાદ આપતો. ત્યારે મેં કીધું, જો આ કાર્ય કરવાથી કઈ પુણ્ય મળતું હોય ને તો એ પુણ્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જીવન તંદુરસ્ત રહે અને એનું દીર્ઘાયુ થાય, એનું આયુષ્ય વધે અને દેશની વધારે સેવા કરી શકે, એના ભાગરૂપે પણ આયોજન હતું.